श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाड़ की, श्री गोकुल नाथ की जय, दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वर बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण, जय શ્રી કૃષ્ણ. હમણાં લગ્નની સિઝન એટલે લૌકિકમાં અલૌકિક સત્સંગમાં આનંદ લઈએ. વૈષ્ણવનો ભાવ મને ભીંજવેરેલો. તો હવે તો 8મી વ્રજમાં જવાનું છે એટલે હવે ક્યાંય મેળ પડશે નહીં, કારણ કે હવે પછી થાકે લાગે તૈયારી કરવાની. પણ જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ભલે લૌકિક વિવાહની વાત હોય, પણ બધા એના અલૌકિક સત્સંગમાં જે આનંદ આવે છે એ મારા વલ્લભની કૃપા છે. એના વિના અત્યારે બધાને કીટી પાર્ટી બોલાવવાની હોય કે પછી બીજું બધું, પણ જે ખરેખર જેના ઘરે જેના માથે વલ્લભભાઈ ઠાકોરજી પધરાવી દીધા છે એને તો પહેલાં વૈષ્ણવને બોલાવીને ઠાકોરજીના, વલ્લભના, વિરજાના, વિઠ્ઠલના, વલ્લભના, વૈષ્ણવના, વનમાળીના ગુણાનુવાદ અને પછી જે કરવાનું છે તો કરવાનું જ છે. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે કાપટ્ય ભાવથી લૌકિક કરો. જો તમે નહીં કરો તો બદનામી થશે અને તમારા ઠાકોરજીને શ્રમ પડશે. તો જે લૌકિક કરવાનું આવે એ પ્રેમથી કરવાનું, પણ કેવું કરવાનું? ઠાકોરજી સહિત. ઠાકોરજી વિના કશું જ નહીં. તો આખો મહિનો લગભગ 5-6 જગ્યાએ સત્સંગ કરવા ગયા. બધે લૌકિકમાં અલૌકિકનો આનંદ લીધો. હવે એક નાની વાત, પુષ્ટિ માર્ગમાં કેમ ચમત્કાર નથી? પુષ્ટિ માર્ગમાં કેમ પ્રગટ નથી કરવાનું? પુષ્ટિ માર્ગમાં કેમ વલ્લભ કહે છે કે પ્રગટ કરે રસ જાય? એનો એક સાચો બની ગયેલો દાખલો આપો. વ્રજમાં એક સંત રહેતા હતા. એને ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ, આના સિવાય શેમાંય રસ નહીં. એને બહાર કોણ જાય ને શું કરે ને મારી બાજુમાં કોણે કુટિયા બાંધીને કશોય રસ નહીં. એક જ વસ્તુ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, સર્વ સારોકા સાર શ્રી वल्लभ के चरणारविंद, मेरे गले को हार श्री वल्लभ को चरणारविंद, वैष्णव प्राण आधार श्री वल्लभ के चरणारविंद. बस वल्लभ सिवाय, વિઠ્ઠલ સિવાય, વનમાળી સિવાય, વિરજા સિવાય મનમાં એને ક્યારેય બીજી વાત ના આવે, બીજો વિચાર ના આવે, કોઈ યારે એને વ્યર્થ વાણી વિલાસ નહીં. જ્યારે એને એવું લાગે કે મારા દેહાનું ભાન આવ્યું છે ત્યારે મધુકરી કરે, અને એ મધુકરી લઈ આવી પેલા ધજાને ભોગ ધરે, અને કોઈ આવતું જાતું હોય એને પેલા લેવડાવે પ્રસાદ, અને વધે એમાંથી લે. અને નિષ્ઠા કેટલી કે શ્વાસ લે તો એ વિચાર કરે કે આ શ્વાસમાં તો પ્રભુનું નામ ભૂલાય જ નહીં. વળી શ્વાસ અંદર જાય એટલે વિચાર કરે આમાં તો પ્રભુનું નામ ભૂલાય જ નહીં. આંખનો પલકારો થાય આમાં મારા પ્રભુનું નામ. તો એ પોતાની દરેક દેહ ઇન્દ્રિય ક્રિયાની અંદર પ્રભુને જ યાદ કરે. પેલા રાધાજીને ગોલોકમાં ઠાકોરજી મળ્યા એટલે પૂછ્યું, રાધે
હું ગોકુળથી મથુરા ગયો અને મથુરાથી ને દ્વારકા ગયો, આપ મને યાદ કરતા હતા? રાધાજી કે ના. પ્રભુ કે રાધે શું બોલો છો, આપ મને યાદ નહોતા કરતા? એ કે ના. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા. એ કે રાધાજી હું તો આપને બહુ યાદ કરતો હતો. ત્યારે રાધાજીએ જવાબ આપ્યો, દ્વારકાધીશ. એ કે કેમ દ્વારકાધીશ કયો છે? એ કે એનો જવાબ પછી આપો. દ્વારકાધીશ જેને ભૂલી જતા હોય ને એને યાદ કરવું પડતું. હું ક્યારેય આપને ભૂલી જ નથી, તો યાદ કરવાનો સવાલ ક્યાંથી ઊભો થાય? ફરી ફરીને યાદ, એ જ મારા જીવનની ફરિયાદ. ફરી ફરીને યાદ, એ જ મારા જીવનની ફરિયાદ. આપે ગોકુળ છોડ્યું, મેં રોક્યા નથી. મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ હતો. દેહથી પામવાથી જ પ્રેમ નથી કહેવાતો. આપણે જ્યાં રહ્યો ત્યાં મારા પ્રાણમાં છો, મારા શ્વાસમાં છો, મારા અંતરમાં છો, મારા રૂએ રૂવાની અંદર છો. પણ એમ કોને મને દ્વારકાધીશ કેમ કહ્યું? તો કે અહીંયા વેણું નાદ સંભળાવતા સંભળાવતા તમને સુદર્શન ચક્ર પકડવાનું કેમ મન થયું? એ મન થયું ને એટલે તમે દ્વારકાધીશ છો. તમે વેણું વગાડતા હોત ને તો મારો વાલો જ ગાત બધાય. હેજી મારા વાલાને વડીને કેજો રે, ઉદ્ધવજી મારા વાલાને વડીને કેજો રે, માને તો મનાવી લેજો રે, ઉદ્ધવજી મારા વાલાને વડીને કેજો રે. ત્યાં વાલા હતા. હવે તમે દ્વારકાધીશ, મથુરાધીશ, રાજાધિરાજ, એટલે મારાથી ને હવે રાધે આવું ના બોલો. અહીંયા વેણુના એક એક સુરમાં અમારા પ્રેમનો ભાર એટલો બધો હતો. દ્વારકાધીશ ભારનો તો ભાવ એટલો બધો હતો કે વેણુને બે હાથે પકડવી પડતી હતી. એક હાથે તો આપ સહન નહોતા કરી શકતા. અને ત્યાં એ બધાનો ભાર એટલો બધો કે એક કચલી આંગળીએ સુદર્શન ચક્ર પકડ્યું. કારણ આપ તો દ્વારકાધીશ હતા. રાધે હવે બસ, હવે સહન નથી થતું. ના ના, પણ દ્વારકાધીશ મારાથી કેવું જ. અહીંયા હતા ત્યાં સુધી અમારું કયું કરતા હતા? અમે નાચીએ એમ નચાવતા હતા, અમે ડોલાવીએ એમ ડોલતા હતા. અને ત્યાં આપ બધાને ટચલી આંગળીએ નચાવો છો. સુદર્શન ચક્ર ફેરવો એટલે બધાએ. કારણ કે આપ હવે મથુરાધીશ, દ્વારકાધીશ. રાધે હું બધું સબ ના ના, હજી તમારે કેવું છે. કેવા દ્વારકાધીશ? અહીંયા અમારા માટે થઈને માખણ ચોરીનું આડ પણ આપે લીધું. અહીંયા આપ અમને બેડલા ચડાવતા, અહીંયા આપ અમારી પાછળ પાછળ ફરતા. પણ દ્વારકાધીશ આજે પોતાના પ્રાણ જેવી ત્રેવીસ અક્ષરની સેના, જેને આપના ઉપર ભરોસો, પોતાના સૈનિકો, પોતાની સેનાને સામેવાળા સાથે લડવા મોકલી. દ્વારકાધીશ તો હું તમને કેવી રીતે કાનોડો કહી શકું? કેવી રીતે શ્યામ સુંદર કહી શકું? કેવી રીતે પ્રીતમ કહી શકું? હવે આપ દ્વારકાધીશ છો. એનાથી આગળ દ્વારકાધીશ આજે ભલે શસ્ત્ર ના ઉપાડ્યું, પણ સારથી બનીને યુદ્ધમાં ખેલ તો કર્યા ને બધા. પછી જયદ્રથને મારવાનો હોય ને વાદળા આવવાના હોય, કે દુર્યોધનને ભીમે ગદાથી ને વાર કરવાનો હોય, ઈશારો કરવા વાળા કોણ? દ્વારકાધીશ. અહીંયા આવો પ્રપંચ તો ક્યારેય કર્યો નથી. માં પૂછે તેને માખણ ખાયો? આંખમાં અશ્રુ જલ સહિત કહેતા,
मैया मोरी मैं नहीं माखन खायो, दाव बहुत खींचायो, मैया मोरी मैं नहीं माखन। એ મોહન ક્યાં ગયા? હવે તો આપ મોહન નહીં ને મનમોહન નહીં, હવે તો આપ રાજાજી રાજ. આ લીલા તો ઘણી બધી છે. ત્યારે પ્રભુએ કીધું, રાધે મને બધાય દ્વારકાધીશ કહેશે તો મને જરાય વાંધો નથી, પણ મારી રાધે મને દ્વારકાધીશ કે એનાથી મોટું દુઃખ દુનિયામાં મારા માટે કોઈ ના હોય. તો વાત કરતા હતા આપણે ઓલા સંતની. એ વ્રજ માર્યા, એને બસ વલ્લભ થકી પડે સર્વશીલો, આસરો એક શ્રી વલ્લભાધીશ, દ્રઢ એના ચરણ કેરો ભરોસો, દ્રઢ એના ચરણ. એમાં કોઈના ગળામાં કંઠી જોવે, કોઈ બોલતા બોલતા જાતા હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. રાજી થાય કે આ તો આપણા વાળા છે. હવે જે ચમત્કાર ન કરાય એમાંનો આ એક દાખલો. એકવાર એક વ્યક્તિ વ્રજમાં આવી અને કુટિયા જે ઓલા લીલા પાંદડા અને ઘાસની બનાવેલી હતી એની પાછળ બેઠો બેઠો રડે, ડૂસકા લે. હવે સંત કે આજની તારીખ સુધી કોઈ દિવસ આવું બન્યું નથી, કદાચ એને ભૂખ લાગી હશે. હવે એની જે મેરો તો આધાર વલ્લભ કે એમાં વિક્ષેપ પડ્યો. એને બહાર જઈને ઓલાને પૂછ્યું, ભાઈ કેમ રડે છે? મહારાજ આપ આપણું ભજન કરો, મારું દુઃખ કહેવાય એવું નથી, સેવાય એવું નથી, મારે હું મરી જાઉં. હે, હું વ્રજમાં મરવા આવ્યો? વ્રજમાં બધા જીવવા આવે, મરવા કોઈ ના આવે. જ્યારે બધાથી થાકેલો માણસ હોય ને એ વ્રજમાં આવે ને એટલે રાજી થઈ જાય, પાછો પ્રફુલ્લિત થઈ જાય. પછી એને એમ થાય કે ઓહો, મારું તો આ બધું મારું જ છે. સંસારને મારું મારું કરે ને ત્યારે એને મરવાની બીક લાગે, પણ વ્રજમાં આવે ને બધું મારું મારું કરે ને, મારા યમુનાજી, મારા ગિરાજી, મારા વલ્લભ, મારા વિઠ્ઠલ, મારા વનમાળી, મારા વ્રજ ભક્તો, મારા વૈષ્ણવ, મારા વ્રજવાસીઓ, તો એને ક્યારેય મરવાની બીક ન લાગે. ભાઈ તારે કેમ વ્રજમાં મરવું છે? મહારાજ ધંધામાં ખોટ ગઈ, બધું વેચાઈ ગયું, એટલે મારી પત્ની મને છોડીને વહી ગઈ, અને મારા બે બાળકો એને પાલન પોષણ કરી શકો એવું મારી ત્રેવડ નથી. એ લોકો ઝૂરે છે મા માટે, બધું છોડીને આવતો રહ્યો. હવે મારે બસ મારા પ્રાણ ત્યાગી દેવા છે. તો કે અહીંયા શું કામ આવ્યો પ્રાણ ત્યાગવા? એ કે વ્રજની અંદર આવું તો મને વ્રજવાસ મળે ને. એ કે ઘરે વ્રજવાસ મળે. તાર શું આ બધા તારે આ બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય તો તાર જીવું છે? એ કે હા. એ કે શું? એક મિનિટ ઉભા રહ્યો. તો વ્રજમાં તારે પ્રાણ નહીં ત્યાગવાનો, તારા બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય તો તાર જીવું? હા. મારી પત્ની પાછી આવી જાય, મારો વેપાર ધંધો ચાલવા માંડે, મારા બાળકો પાછા પેલા લાલન પાલન કરવું એવું થાય. એટલે સંત મહાત્મા હંમેશા દયાળુ હોય. એને અંદરથી એક રૂ આમ કાઢ્યું, આ લઈ જા. તમે કોઈક વાર રૂ આમ ખેંચી તો જોજો, પ્રાણ નીકળી જાય. એને આમ કાઢીને આ લઈ જા, તિજોરીમાં એવી જગ્યાએ રાખજો, તારો બેડો પાર.
તારા પૈસા પાછા આવી જશે, તારો ધંધો સારો ચાલશે, તારા પત્ની આવી જશે, તારા બાળકોનું પાછું લાલન પાલન કરી શકે છે. આ તો રાજી થઈ ગયા. દોડતો દોડતો આવી ગયો પોતાના ઘરે, તિજોરી મૂકી દીધો. જેટલા એ ધંધો બંધ કર્યો હતો એ બધા ઘરે આવ્યા. ભાઈ, તમારા જેવો માલ કોઈનો નહીં, તમારી ફેક્ટરીનો માલ એટલે કેવું પડે. અમે બાકીના પૈસા નહીં માગીએ છીએ, ક્રમે ક્રમે આપજો, પણ તમે ફેક્ટરી ચાલુ કરો. હવે ખબર પડી ફેક્ટરી ચાલુ કરી એટલે એની પત્ની આવી ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મારે તો હું તો સુખ દુઃખની સાથે ગણાવું, દુઃખમાં મારાથી જતું ના રહેવાય, સુખમાં છકી ન જવાય. મારા બાળકો ક્યાં? બાળકો ચોંટી પડ્યા, જે મા વિના આકરણ કરતા હતા, મા વિના તલસતા હતા. પેલા કરતા સારું થઈ ગયું. પણ સંત મહાત્માએ એક શરત મૂકી હતી, ભાઈ ચમત્કાર ન હોય, પણ તારું દુઃખ મારાથી સહન ન થતું. અને ખાસ તે તારા બાળકોનું કીધું કે વલખા મારે છે એની મા વિના, અને મારી પાસે એટલા પૈસા નથી કે હું મારા બાળકનું લાલન પાલન કરી શકું, એટલે હું તને આપું છું. જો તું કોઈને કહીશ તો બરાબર નહીં. ઓલો કે મહારાજ, હું વચન આપું છું કે આ વાત હું કોઈને કહીશ નહીં. હવે પછી તો પેલા કરતા સારું થઈ ગયું. ગાડીઓ જો, બંગલા ને વાડી ને વજીફા ને હીરા ને મોતી ને માણેક ને ચાંદી ને, એટલે એનો ભાઈબંધ હતો ને એકવાર આવ્યો. એ કે હાલ ને આપણે, એ કે 2 જણા સરોવર આપણે ગામના તળાવે બેસીએ. એ કે હાલ. એટલે ગયા. હાંજ પડી હતી. એ કે આપણે 2 હારે જ હતા. તારે ધંધામાં ખોટ ગઈ અને મારે ખોટ ગઈ. 2 રોદડા રોતા હતા કે આપઘાત કરીને મરી જઈએ, હવે કાંઈ જીવવા જેવું છે નહીં, નથી કમાણી, નથી કાંઈ આપણી પાસે સોર્સ એવો કમાવાનો, આપણું ધન લૂંટાઈ ગયું. ઓચિંતાનું આ તારી પાસે ક્યાંથી બધું આવ્યું? ઓલો કે કહેવાય એવું નથી. હવે કોઈ આપણને એમ કે ને કહેવાય એવું નથી એટલે આપણે એની ઘોર ખોદી નાખીએ. જ્યાં સુધી ના કહી ને ત્યાં સુધી આપણે એને પીછો છો. હું કોઈ નહીં કહું, તું મને રસ્તો બતાવ. આપણે 2 લંગોટિયા દોસ્તર છે. આપણે દુઃખે દુઃખી થાય ને સુખે સુખી થાય. 1 મિનિટ. આપણે 2 સુખ દુઃખના સાથી. હું કોઈ જ નહીં કહું. તને મારા પર દયા નથી આવતી? મારા છોકરાએ વલખે છે, મારા ઘરે ખાવાના હા છે, તો કે તું લઈ જા ને, દર મહિને તું કે એટલા આપીશ. મારો ધંધો જોરદાર હતો. આપણે 2 નક્કી કર્યું હતું ને ભણતા હતા ત્યારે કે એકબીજાને મદદ નહીં કરીએ, એકબીજાને ઊંચા લાવવાનો પ્રયત્ન કરીશું. ત્યારે ઓલો કે પણ તું કોઈને કહે નહીં તો કહું. એ કે હાલ મારે ઘરે જઈને તિજોરીમાંથી ઓલો રૂ વાળ હતો ને, રૂવાનો વાળ એ આપ્યો. એ કે જો આ મને મહારાજે આપ્યો છે. અને તરત આ બધું એ કે મને એ કે મહારાજે ના પાડી છે. એ કે મારે તું મને ખાલી કે ક્યાં બેઠા ને શું છે, હું તારું નામ નહીં દઉં, હું ત્યાં જઈને રોઈશ આવી રીતે તારી જેમ. એટલે દયાળુ તો છે જ. સંત મહાત્મા જેવા દયાળુ કોઈ ન હોય. બસ હું ખાલી એમનું રૂં લઈને આવતો રહીશ. બોલો કે એ સમજી જશે કે મેં તને ના, પણ એ કે હું તારું નામ નહીં દઉં. ઓલાએ કીધું કે આ જગ્યાએ આની સામે આની પાછળ આવી કુટિયા છે અને મહારાજે આટલી બધી દાઢી વધેલી છે ને વાળ આટલા બધા ને. ઓલો કે સારો. ઓલો વ્રજમાં આવ્યો, ઓલા કુટિયાની પાછળ રોવે. બસ સંત મહાત્માનું એક જ ખામી હતી, એમનાથી કોઈનું દુઃખ નહોતું જોવાતું. એટલે એમણે ભાઈ કેમ રોવે છે? મને કાંઈ પૂછતા નહીં, મારે મરવા આવ્યો છે. કે કેમ? એ કે હું દુઃખી થઈ ગયો છું ને મારા છોકરાઓ ભૂખે મરે છે ને મારે હવે જીવનમાં કાંઈ રસ નથી. ખૂબ રોયો. એ કે જો તારી પહેલાં એક આવો આવ્યો હતો, ચમત્કાર ન હોય, મારી બધી ભક્તિ હોય જાય ચમત્કારમાં, પણ તારું દુઃખ મારું સહન ન થાય, એટલે લે એક રૂ તું લઈ જા. એ રૂ લઈ આવ્યો. આને એનાથી સારું. પછી તેના શાળાને ને
એના ભાઈને એના ભત્રીજાને. પછી તો મહારાજને કોટિયાની પાછળ લાઈન લઈ ગઈ. મહારાજ કે કેવી મોટી ભૂલ કરી. આજે જો ચમત્કાર જોયો એટલે વલ્લભભાઈ જે બધું વલ્લભે આપણને કહ્યું છે એ બધું સમજી વિચારીને કહ્યું છે. અત્યારે તો લોકોને ભાખરીમાં શ્રીનાથજી દેખાય, પલનામાંથી ઠાકોરજી ગોદમાં આવી જાય, પાછા બેનપણીને ફોન કરે તમારી પાસે ગળાનો ચેન માંગ્યો છે, મારા ઠાકોરજી તમારી પાસે ચાંદીનો ઘૂઘરો માંગ્યો હત. આ બધું વંચકોની લીલા છે, એમાં પડાય નહીં. જેને સાનુભાવ થાય ને મારવાલા એ ક્યારેય પ્રગટ ન કરે. એ દુનિયામાંથી વિદાય લે ને પછી એના ઘરનાને ખબર હોય કે એના ગુરુને ખબર હોય, પછી એના ગુરુ હોય કે એ ભગવતીઓ એની સરાહના કરે, ત્યાં સુધી કોઈને ખબર ન પડવા દે. કારણ પ્રગટ કરે રસ જાય. તો પછી તો લાઈન લઈ ગઈ. મહારાજ કે હવે અહીંથી આ કોટિયા સળગાવી દીધી અને ભડકે બળવા માંડ્યું. એટલે મહારાજ પાછળથી દોડ્યા. બધાય પાછળ એવા દોડ્યા મહારાજને પાડી દીધા અને એક એક રૂ ખેંચી લીધું બધું બધાનું. મહારાજમાં એક રૂ ન રહેવા દીધા. મહારાજ કે બહુ સારું થયું, આ મેં લૌકિક દયા ખાધી, પ્રભુની લીલામાં હું અંતરાય રૂપ બન્યો. ઠાકોરજીને ખબર નથી કોને કેટલું દેવું છે, કોને કેટલું લેવાનું છે, કોને કિતને પાની મેં કિસકી હે પહેચાન. પ્રભુની લીલામાં હું હોશિયારી કરવા ગયો, અંતરાય બન્યો. તો મારી ભૂલ છે, ભલે ખેંચે. જો મહારાજ દે ને ખેંચે દે ને એની ઇફેક્ટ થાય. આપણે ખેંચીને લઈ આવીએ ને એ રૂ તો મહારાજના આપણે દુઃખી કર્યા થાય. પણ તમે તિજોરીમાં મૂકો, ગમે ત્યાં મૂકો, એની અસર થાય નહીં. કારણ કે તમે મહારાજની ઓલા આશીર્વાદ રૂપે તમને રૂ મળ્યું. આ તો તમે બધાય ભેગા થઈને આમ મહારાજને ચીરીને બીજા આમ અંદર જ બોલે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, બસ ખેંચી લેવા દો. આની અસર નથી થવાની. કારણ અને ખેંચે છે ને જે મને દુઃખ થાય છે, જ્યારે કરોડો વીછી મને કરડતા હોય ને એવી. પણ એ બરાબર છે, ભલે થાય. મારે વાંક મારો છે. મેં લૌકિકમાં દયા ખાઈને જે ખોટું પગલું ભર્યું તો સહન કરવાનું આવે. જેવા રૂવા પૂરા થયા બધા વયા ગયા. મહારાજ ખૂબ આળોટા રજમાં, હાસ મારા નાથ, હવે હું હળવો થઈ ગયો, હવે મારામાંથી ભાર વયો ગયો, હવે મારામાં ભાવ આવ્યો. તો મારા વાલા કંઈ પણ હોય ને પ્રગટ કરે રસ જાય. એક જણ કે અમારા એક ઓળખીતા છે નીલાબેન, છોકરો નાનો હતો ને ત્યારથી એને જતાવે કે શ્રીનાથજીમાં ઘી મોકલાવો, શ્રીનાથજીમાં આમ કરો, આજની તારીખમાં. હવે આ વસ્તુ જે કહે છે એ પોતાની પ્રશંસા માટે છે. લોકો વાહ વાહ કરવા માંડે કે વાહ, આ લોકોને આવા સાનુભાવ. મારા વાલા, જેને સાનુભાવ થતા હોય ને એ કોઈને કહે નહીં, અને જે કહે ને એને પોતાની પ્રશંસા લેવી હોય. એટલે ક્યારેય વંચકોની વાતમાં આવવું નહીં. શરૂઆતમાં મને પણ ઘણા વંચકો મળ્યા. અમને ઠાકોરજી રાતના આવીને દૂધ માગે છે, તમે આમ કરો ઈલાબેન. પણ મારા વલ્લભે મારા પર એટલી બધી કૃપા કરી. એવા ભગવદીઓ જેને કહેવાતા ભગવદીઓ આપણે દૂર થઈ ગયા, આપણે સમજી ગયા. એક મારો વલ્લભ, મારા વનમાળી, મારા ઘરે મારા માથે બિરાતા ઠાકોરજી, મારું વ્રજ, મારા યમુનાજી, મારા ગિરિરાજજી, મારા વિઠ્ઠલ, અને મારા એવા વૈષ્ણવ જેને હું ઓળખું છું કે જે પણ ગમે એટલા સાનુભાવ થાય તો મને ન કે પ્રગટ કરે રસ જાય. તો પુષ્ટિ માર્ગમાં કોઈ સાનુભાવ છે,
પ્રગટ નથી કરવાની. જે પ્રગટ કરે છે એ સમજી જવાનું, એ મારે કેવું નથી. આજે રાત્રે તમે મને કીધું હોય કે લે તારા માટે રિયલ ડાયમંડની વીંટી લાવ્યો છે, બાર બોલ કરતી નહીં, અમે તને મારી પર્સનલ ગિફ્ટ આપી. સવારે ઉઠીને બધાને જો જો જો, તમે શું વિચાર કરો? બીજી વાર આવી ભૂલ કરાય નહીં. તો ઠાકોરજી સમજી જાય કે બીજી વાર આને હજી વાર છે, આ પાત્ર હજી પરિપક્વ નથી થયું. આ પાત્ર પાકશે ને ત્યારે હવે લાગતું નથી કે આ જન્મમાં એ પાકે, કારણ કે વગર પાત્રતા મેં પીરસી દીધું એટલે પાત્ર એને સમાવી શક્યું નહીં. બરાબર. આ બધી વાતો વલ્લભની, બ્રજની. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. હમણાં આપણે બહાર જઈએ છીએ એટલે વ્રજ વિહાર રહી જાય છે 1 મિનિટ. શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. જેમ જેમ વ્રજમાં જવાનું નજીક આવે છે ને એમાં અંદરથી એમ થાય છે હવે ક્યારે જવાનું. પિયર જવાનું હોય ને, વેકેશન પડે એની રાહ જોતા હોઈએ. દરેક દીકરીને એમ થાય કે હવે અત્યારે ભલે ઓછું થઈ ગયું છે, કારણ કે અત્યારે પ્રેમ ભાવ જ ઓછા થઈ ગયા છે. કોઈને કોઈની સાથે એવા રિલેશન રાખવા ગમતા જ નથી. દીકરી જ્યાં 20 વર્ષની થઈ હોય, 25 વર્ષની, વર્ષમાં એકવાર તો છોકરાઓને લઈને આવે ના આવે. હવે ધીમે ધીમે બધા સંબંધો ઘસાતા જાય છે, પણ આ આપણું વ્રજના સંબંધો ક્યારેય ઘસાવાના નથી. વ્રજમાં જવાનું મન નથી થતું, અમે જઈ આવ્યા, તો હજી તમારે વાર છે. અને વારંવાર વ્રજમાં જવાનું મન થાય એ તમારી ઈચ્છા નથી મારા વાલા. તમને વલ્લભ વિઠ્ઠલ વનમાળી વીરજાને એ બોલાવે છે. વલ્લભ કહેતા ઘણી વાર દમલાને, દમલા ભગવત વાર્તા કરે કેટલે દિન બીત ગયે, અરે હજી તો કલાકે નથી થયો. પણ વલ્લભને એમ થાય કેટલા, તો મને આમ 2-3 મહિના થઈને તો મને થાય કેટલા વર્ષ થઈ ગયા આપણે વ્રજમાં ગયા. અને આમ કોક વ્રજમાં જઈએ છીએ ફોન આવે ને તો હું ત્યાં પહોંચી જાઉં. મને એમ થાય હાલો ને અત્યારે ટ્રેનમાં બેસાય. આ ખેંચાણ છે એનું કારણ એ છે ત્યાંથી આવ્યા છીએ અને ત્યાં જવાનું. કાલે આપણે રુદ્રકુંડની વાત કરી, આજે હવે બિલછુકુંડ. બિલછુકુંડ તમે પરિક્રમામાં જાઓ એટલે ડાબી બાજુ આવે છે. બિલછુ બિહારીજીનું મંદિર છે, બિલછુ કુંડ છે, અને સામનેજીની બેઠક છે. અને આ કોનું દ્વાર છે બિલછુ કુંડ? કૃષ્ણદાસજીનો. આપણે રોજ અષ્ટસખાઓનું ગિરિરાજજીની પરિક્રમા રોજ પહેલાના ભગવદીઓ કરતા. હવે અત્યારે કરે કે ન કરે મને ખબર નથી, પણ માનો કે રોજ નથી થતી, નથી કરી શકતા, તો ગિરિરાજજીના 8 દ્વાર છે, 8 સખાના ભાવથી. એ આપણે રોજ જે 8 સખાને દંડવત કરીએ એટલે ગિરિરાજજીની માનસી આવી જાય. જો માનસી પરિક્રમા જ કરવાની હોય, પણ માનો કે નથી મેળ પડે એવું, તો અષ્ટસખાના જે આપણે સત્સંગને વિરામ આપીએ પછી બોલીએ છીએ, તો એ અષ્ટદ્વાર પ્રાચીન ભગવદીઓ એવા કહેતા. અમને ખબર નહોતી, પણ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે નોકરી ચાલુ હતી એટલે એક ભગવદીએ યુગલ સ્વરૂપે ઘરે આવ્યા. પછી મને કે હાલ હવે વ્રજમાં. મેં કીધું મારે નોકરીમાં રજા મળે તો અવાય, મારા છોકરાઓ ભણે છે કીધું. મને કે આપણે 4 દિન પાછા આવી જશું, શનિ રવિ લેશું. અને પેલા શંકર કાંતિ નહોતી, ઓલી સર્વોદય હતી ને રાતના 2 વાગે ઉતારે તમને મથુરા. એટલે ઓલા આપણા ગોર હોય ને એ આપણને લેવા આવે 4, 4:30, 5. ને પછી પાછું રાતના જ મળે. એટલે મેં કીધું ના મારે, મને કે હાલ ને. ત્યારે મને વ્રજનું આટલું એટેચમેન્ટ નહોતું, આટલું ખેંચાણ જ નહોતું.
મેં તો એવું કાંઈ વ્રજમાં જવા, મને કે ઠાકોરજી રાજી થાય ને ત્યાંથી પધાર્યા ને તો બધી ગોપીઓને કહેશે, જો મારી માં, જો હું આના ઘરે બિરાજે છે, હું આના માથે જો વલ્લભેમાં. ને મેં કીધું આમનો ભાવ, મને આવા ભગવતીઓ મળ્યા ને ત્યારથી ભાવમાં વૃદ્ધિ થઈ. બાકી મારા જેવું કોઈ હતું નહીં. એટલે 4 દી ગયા. તે રાતના પછી મને કે અહીંયા તો સત્સંગ થશે નહીં, પુસ્તક લાવી નથી, હું તને એકાદી 84-252 વાર્તા કહું. મેં કીધું સારું. હું નાના હોય ને એટલે બહુ આવું બધું જોકા ખાવા માંડી. મને કે ચાલ આપણે ગિરિરાજની પરિક્રમા કરીએ. એટલી સરસ ગિરિરાજની પરિક્રમા કરાવી, લગભગ 20 મિનિટ ચાલી. મને કે આ 2 કલાકે થાય ને 20 મિનિટે થાય, તારો હજી ભાવ પુષ્ટ થાય છે ને એટલે તને હું. ત્યારથી વલ્લભે કૃપા કરી. તો બને તો રોજ ગિરિરાજની પરિક્રમા, ગોકુળના ચોકની પરિક્રમા અને અડેલની પરિક્રમા. હાલતા ચાલતા થાય, મોર્નિંગ વોકમાં ગયા હો તોય થાય, ઘરે બેઠા હો અને ટીવી ન જોવું હોય તોય થાય, એકલા હો ને મોબાઈલ ના કરવો હોય આમ તોય થાય, પણ કરવી હોય તો થાય. વાત કરતા હતા આપણે બિલછુકુંડ, તો ત્યાં ઠાકોરજી ગેંડી દડો રમતા, સખાઓ સાથે આવતા. એકવાર એવું બન્યું, રાધાજીએ નવા વિછ્યા એમના પિતાશ્રીએ કરાવી દીધા, અને રાધાજીના શ્રૃંગારની તોલે તો કોઈ ના આવે જ નહીં. રાધાજીને તોલે વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ ના આવે. એટલા સરસ વિછ્યા, લલિતા, વિશાખા, સુભગા. લલી, અરે પ્યારી જો, આ તો એટલો બઢિયા બાબાને કરવા દેવા. રોજ નવા શ્રૃંગાર, રોજ નવા આભૂષણ. હવે કે ચલો આપણે આજે જળ વિહાર કરીએ. તો બધા આમ કિનારે બેસીને અંદર પગ બોળીને છપછપિયા કરે. એમાં એક વીછું વહી ગયું જળમાં, અને રાધાજી તો મારું વીછું આના જેવું એવું ને એવું સરસ મને ગોતી આવી ગયું. બધાએ અંદર મળ્યું ને તો રાધાજી રોવા માંડ્યા. ઠાકોરજીથી સહન થાય, ખેલવાને બાને ત્યાં પધાર્યા અને પૂછ્યું ક્યું યું રૂવે. ત્યાં લલિતાજી કે આ બીછું એના પિતાશ્રીએ કરાવી દીધું, તો ખોવાઈ ગયું અંદર. ઠાકોરજી ખોબો ભરીને લઈ આવ્યા, તમારું હોય લઈ લો. રાધાજી કે આના જેવું હોય આપજો, આપો, હું નહીં લઉં, અને મારા ચરણમાં પહેરાવજો. અને ઠાકોરજી એમાંથી એને ચરણમાં ધરાવ્યું. એના ઉપરથી આ કુંડનું નામ પડ્યું બિલછુકુંડ. અને પ્રભુએ શોધી દીધું એટલે ઠાકોરજીનું નામ પડ્યું બિલછુ બિહારી. અને અહીંયા વૃક્ષ ઉપર કૃષ્ણદાસજી પ્રેત થયા હતા, અને ગુસાઈજી એનો ઉદ્ધાર કર્યો, એટલે એમનું દ્વાર અહીંયા છે. એટલે આ કૃષ્ણદાસ અધિકારીનું દ્વાર. આ બિલછુકુંડ ને લીલા આપણે થોડું વાંચી જઈએ, પછી આપણે વાંક મુક્તાવલી. થોડે દૂર વિલાસવન અથવા બિલછુવન કે બિલછુકુંડ કહેવાય છે. અહીં પ્રભુ સખાઓ સાથે ગેંદ ચોગાન ખેલ્યા હતા. સખીઓ સાથે જળ ક્રીડા કરતા સામનેજીનો બીછો અહીં ખોવાયો હતો. સખી રૂપે પ્રભુ જળમાં ડૂબકી દઈને ઘણા બીછો લાવ્યા, પણ કોઈ બંધ બેસે નહીં. વચન માગવાનું કહેતા રેન નિવાસ માગ્યો. રેન નિવાસ કિયો પિય પ્યારે, ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પ્યારે. વિવિધ વિહારો યોગુલ સ્વરૂપના અહીંયા થયા છે. અહીં ટેકરી પર બિલછુ બિહારીજીનું મંદિર છે અને સામનેજીની બેઠક છે. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. મમતાપૂર્વક વિષય સેવન કરવાથી તો બંધ પ્રાપ્ત પ્રપંચ મધ્યપાતે તમામ પદાર્થ બ્રહ્મરૂપ છે વિશે શ્રુતિ આજ્ઞા કરે છે. શ્રુતિઓ તથા તત્સમન્વાત
જન્માંતસ્ય યત શાસ્ત્રયોની જ્ઞાતા વગેરે બ્રહ્મસૂત્રોથી પણ પ્રપંચનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બ્રહ્મ હોવાથી, પ્રપંચ ભગવતરૂપ હોવાથી પ્રપંચવતી પદાર્થોનો ત્યાગ થઈ શકતો નથી. આમાં એક જ કહેવામાં આવે છે, પ્રપંચ એટલે જે આપણે આ બધા કરીએ છીએ ને, તમે બ્રહ્મનો ત્યાગ ક્યારે નહીં. ઘણા એમ કે અમે ભગવાનમાં નથી માનતા, તો સૂર્યને આપણે અહીંયા રૂમમાં બંધ કરી દઈએ, હમણાં લાઇટ બાઇટ બધું અને અંધારું કરીએ અને આપણે કહીએ કે સૂર્ય નથી, તો સૂર્ય તો બહાર ઉગ્યો છે, એના કિરણો રેલાય છે, એનો પ્રકાશ આવે છે, બપોરે બરાબર મધ્યમાં આવશે, સાંજે પાછું સૂર્ય નમી જશે. તો આપણે એમ કહીએ કે સૂર્ય નથી, અંધારું જ છે, એનાથી સૂર્યને ફેર પડતો નથી. તો તમે એમ કહો કે અમે ભગવાનને માનતા નથી, એનાથી ભગવાનને કાંઈ ફેર પડતો નથી. તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો ના માનો, એ તમારો વિષય છે. ઘણાય મને કે ઇલાંટી અમે છે ને માનવ ધર્મમાં માનીએ, અમે દવાખાનામાં દવાઓ દેવા જઈએ, અમે પાણીના પરબ બંધાવીએ, અમે છાસના કેન્દ્ર ખોલીએ, અમને આ બધામાં રસ નથી. એ તમારો વિષય છે. તમે આમાં રસ નથી લેતા, એનાથી પ્રભુને કાંઈ ફેર નથી પડતા. ફેર તમને પડશે, કારણ કે તમે આમાં નથી માનતા. આપણા જેવા તો કેટલાય છે, પણ તમે એમ કહો છો નથી માનતા, ઇટ મીન્સ તમે કન્વિન્સ કરો છો કે છે તો ખરા જ. આપણી વસ્તુ ખોવાઈ ગઈ છે, અહીંયા હીરો, પછી હું કહું તો ન મળે, એટલે હું કહું હીરો હતો જ નહીં. એટલે ભાઈ હીરો ગોતતી, હીરો ખોવાયો છે, હીરો હતો જ નહીં એવું કહી જ ન શકાય. તમારે એવું કહેવું પડે જ અમે ભગવાનમાં માનતા નથી, તો એ તો ખબર છે ને કે ભગવાન છે. તો આનું એ જ તાત્પર્ય. દયારામભાઈના ચંદ્રાવલા, 12મું ચંદ્રાવલું ચાલે છે, નવધા ભક્તિ પ્રહલાદને, એનું વિવરણ ચાલે છે. એમાં 10મી પ્રેમ લક્ષણા ભક્તિ એ વલ્લભે આપે છે કે તારાથી આ બધું નહીં થાય, માર કાંઈ વાંધો નહીં, પ્રભુ પ્રેમ કરતા તો આવડે ને, ભાવ કરતા તો આવડે. બસ પ્રભુ જે પાસે જે વસ્તુ હોય ને એ જ વસ્તુ માગે. ધનવાળા હોય ને, ધનવાન, એને વધુ ધન કમાવું ગમે. પછી જ્ઞાનવાળા હોય ને, જ્ઞાનવાર, એને બધું જ્ઞાન મેળવવું ગમે. તો પ્રભુ પ્રેમ નિધાન છે, તો એને બધાને પ્રેમ જોઈએ છે, બાકી બધું એની પાસે છે. તો આપણે નક્કી કરવાનું છે કે આપણે પ્રભુને પ્રેમ આપો જ કે મર્યાદા માર્ગની જેમ રીત કરવી છે. આપણે પ્રીત જ કરવાની છે. હવે આગળ કે છે કૃષ્ણે રસાત્મકે નિત્યમ ગોપિકા મંડળ સ્થિતિ યમુના પુલિનાંતસ્ય વૃંદાવન વિરાજતે નિત્યગાન રસવિષ્ટે ક્ષરત ક્ષરાત ભાવેક ગમ્ય સર્વત્ર પ્રસિદ્ધે પુરુષોત્તમ. શ્રી કૃષ્ણ વ્રજમાં રહી નિત્ય લીલા કરી ગોપીજનોના મંડળમાં બિરાજવા વાળા છે. કોના મંડળમાં? ગોપીજનોના. યમુનાજીને કિનારે તથા વૃંદાવનમાં નિત્ય લીલા કરી અને રસાવિષ્ટ છે. પ્રભુ રસથી ભરપૂર છે, એટલે એનું નામ જ રસો હોય છે. જો જ્ઞાન છે ને સૂકું હોય, લુખું હોય, એટલે તમને એમાં કંટાળો આવે. જો અજાણ્યા હોય ને એને ઠાકોરજીની લીલાની વાતો સાંભળવી ગમે. આની લીલા જેવી છે. એણે બાળપણમાં કરી હોય કે પછી રાસ કર્યા હોય, દરેક લીલા એની તમને માધુર્યવાળી લાગે. હવે કે છે ભાવનાથી જ જ્યાં ગમ પહોંચે છે. આપણો માર્ગ જ ભાવ ભાવના ઉપર છે. ભાવ ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવમાં, એમાં સૌથી શ્રેષ્ઠ ભાવ ભાવના. તમે ભાવથી પ્રભુને
તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આવું બધું ગાઈએ જ ખરા. અને આપણને એ નથી ખબર એક ક્ષણ પછી આપણે હસવું કે નહીં. ક્યારે કયો તબક્કો જીવનમાં આવે અને ક્યારે લીલામ પહોંચી જાય એ 500% અચોક્કસ છે, કોઈને ખબર નથી. આટલા ધુરંધરો જ્યોતિષો છે, કોઈ એમ કે છે કે તમારું આ વાર, આ તિથિ, આ ક્ષણ, આ પળ અને આ ઘડીએ આટલા વાગે મૃત્યુ છે? ના, એ બધું ઠાકોરજીના હાથમાં છે. સર્વત્ર પ્રસિદ્ધ પુરુષોત્તમ છે. નિત્ય શ્રી સામનેજીની સાથે રાસ વિલાસ કરવા વાળા, રોજ સામનેજીની સાથે રાસ લીલા કરે. એક બી દિવસ રાસ વિના ન રહે. અને પુષ્ટિ માર્ગનું તાત્પર્ય જે છે, રાસ લીલૈક તાત્પર્ય કૃપયા તત્કથા પ્રતા. બસ રાસમાં તમને સ્થાન મળે એ જ તમારું તાત્પર્ય છે. હવે આગળ કે છે શ્રી યમુનાજી રસાત્મક છે, તેમજ 1 મિનિટ, નિત્ય શ્રી સામનેજી સાથે રાસ વિલાસ કરવા વાળા છે. શ્રી યમુનાજી રસાત્મક છે, તેમજ આપના ઉભય પટ પણ રસાત્મક છે. બે કિનારા યમુનાજી તો રસાત્મક જ છે, નિર્ગુણ છે. તે તટ ઉપર નાના પ્રકારના વૃક્ષો તેમજ તરે તરેની કુંજ નિકુંજો વગેરેથી નિત્ય લીલા નવીન રૂપથી કરે છે. અત્યારે આ બધું તિરોહિત થઈ ગયું છે. જેણે દર્શન કર્યા છે તો એમના કિનારે એટલા બધા વૃક્ષો ને વેલીઓ ને પુષ્પો ને ફળ ને, અને એ બધા યમુનાજીમાં પડે એટલે યમુનાજીમાં એવી સુગંધ આવે ને એ સુગંધે ઠાકોર. અત્યારે બધું તિરોહિત થઈ ગયું અને હજી જેમ જેમ થાય છે વર્ષો એમ તિરોહિત થતું જાય છે. આમ સર્વ લીલા કરી કૃષ્ણ સદા વ્રજમાં વિહાર કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિની જુપાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે પ્રભુની વિદાય થાય છે, દ્વારકા જવાની તૈયારી, એને પહેલાંનું અનુસંધાન. સુભદ્રા, દ્રૌપદી, કુંતી, વિરાટ તનયા તથા ગાંધારી ધૃતરાષ્ટ્ર ચ યોત્સુ ગૌતમે યમો વૃકોદરશ્ચ ધૌમ્યશ્ચ સ્ત્રીઓ મત્સ્ય સુતાદય ન સેહિરે વિમુહ્યંતો વિરહમ સાંધ ધવન. અર્થ: સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી અને ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, ગૌતમ, નકુલ, સહદેવ, ભીમસેન અને ધૌમ્ય તેમજ સત્યવતી વગેરે સ્ત્રીઓ મોહ પામવાથી ભગવાનનો વિરહ સહન કરી શકે નહીં. સુભદ્રા વગેરે ભગવાનનો વિરહ સહન ન કરી શક્યા એવો વાક્યનો સંબંધ છે. સ્નેહનો સંબંધ દેહ સાથે છે અને તે સ્ત્રીઓમાં વધારે હોય છે. તેથી શ્લોકથી શરૂઆત સુભદ્રાથી કરી છેલ્લે સત્યવતીને એમ સ્ત્રીઓને કહી વિરાટ તનયા એટલે ઉત્તરા. ઉત્તરા કોણ? અભિમન્યુની પત્ની અને પરીક્ષિતના માં કારિકા. યથા ભર્તા તથા પુત્રો મારણે રક્ષે અપી ચ ગાંધાર્યા ઉત્તર્યાશ્ચા તથેથી સમતા મતા કારિકા. એક અર્થ: માર્યા જવામાં અને રક્ષણ થવામાં પતિ અને પુત્ર સમાન છે. ઉત્તરાનો પતિ મરી ગયો છે. કોણ? અભિમન્યુ. પણ પુત્રનું રક્ષણ કર્યું. પતિ ગયો, પુત્ર ગર્ભમાં જ પરીક્ષિત, એનું રક્ષણ કોને કર્યું? ગર્ભમાં ઉતરીને ઠાકોરજી. જ્યારે ગાંધારીના બધા પુત્રો મરી ગયા છે પણ પતિનું રક્ષણ થયું. આમાં બેમાં ઊંધું થયું. ઉત્તરાનો પતિ મરી ગયો અને પુત્રનું પ્રભુએ રક્ષણ કર્યું. ધૃતરાજ ગાંધારીમાં પુત્ર બધા મરી ગયા અને ધૃતરાજ જીવતા રહ્યા. માટે બંનેનું દુઃખ સરખું હોવાથી બંનેને સમાન ગણ્યા છે.
રાધા, યુધિષ્ઠિર અને અર્જુન ઉત્સવોમાં આસક્ત હોવાથી એમને વિરહના દુઃખની સ્ફૂર્તિ થઈ નથી. એ બધું રાજકારભારની અંદર પડી ગયા એટલે એ વિરહ ભૂલી ગયા. આપણામાં કહેવત છે, દુઃખનું ઓસડ દાડા. આજે કોઈ વ્યક્તિ દુનિયામાંથી જાય તો એ થોડા દિવસો માણસ હતપ્રભ જ રહે, ધીમે ધીમે એને કોઠે પડી જાય. પ્રભુએ એ મોટી કૃપા કરી છે કે ભૂલવાનું. આજે આપણા મા બાપ હોય, હવે જેણે આપણે ઉછેરીને મોટા કર્યા, જેણે લાલન પાલન કર્યું, જેના વિના આપણે એક મિનિટ ચપથી ધૃતરાષ્ટ્રનો પણ એમની સાથે સમાવેશ થયો છે, અથવા ધૃતરાષ્ટ્રની ભક્તિ બતાવવા મૂક્યો છે, કારણ કે એની ભક્તિ દુર્લભ છે. યુયુત્સુ ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર હતો. યુયુત્સુ હતો એ ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર હતો. કૃપાચાર્ય અને ગૌતમ વસુદ્ભવ છે, માટે એમને ગૌતમ કહ્યા છે. યમો એટલે નકુળ સહદેવ, વૃકોદરસ એટલે ભીમસેન અને બીજા બધા ક્ષત્રિય રાજાઓ. ધૌમસ્ય એટલે ધૌમ્ય છે, પાંડવોના પુરોહિત છે. ધૌમ્ય કોણ છે? પાંડવો. જો આની અંદર બધા સંબંધ આપી દીધા છે. યુયુત્સુ કોણ છે? ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર છે. પછી કૃપાચાર્ય ગૌતમ વંશોદ્ભવ છે. અને યમો એટલે નકુલ સહદેવ. નકુલ સહદેવ માદ્રીના પુત્રો છે, પણ એની માં યમો ઉપરથી ઓળખાતી એટલે એને યમો કહ્યો છે, નકુલ સહદેવ. અને વૃકોદરસ છે એટલે ભીમસેન અને બીજા બધા ક્ષત્રિય રાજાઓ. ધૌમસ્ય કોણ છે? ધૌમ્ય છે, પાંડવોના પુરોહિત છે. અને બીજા બ્રાહ્મણો, એમની સ્ત્રીઓ મત્સ્યસૂતા એટલે સત્યવતી. જે સત્યવતીનું આવે છે વિવરણ એ આપણે કર્યું છે એટલે અત્યારે કરતા નથી. સ્ત્રી અને પુરુષોને સાથે લીધા છે એટલે વિમુહાંત પુલ્લિંગમાં મૂક્યો છે. સાંગ ધન્વન એટલે કે ભગવાન કાળરૂપ ધનુષ્ય ધારણ કરે છે, એટલે એમને વિરહથી કાળનો કોળિયો થઈ જવાનો ભય લાગ્યો. વિરહ સહન ન કરવાના કાર્યને કોઈ પણ રીતે લૌકિક કહી શકાય નહીં, કારણ કે અલૌકિક જ્ઞાન હોવાથી, ભગવાન અંતર્યામી હોવાથી દરેકના હૃદયમાં બિરાજમાન છે. આપણે શું કહીએ, અંતર્યામી તમે મારી યારે ગમે લૂંચાઈ કરશો, પણ અંતર્યામી તો જાણે જ ને. આપણે કોઈને યાર કંઈ ખોટું વર્તન કરતા જતા હોય ને તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને તો અહીંથી ના પાડે, આવું ના કરાય. ઘણી વાર કોક મને અમુક વાત કરે ને કે બેન આવું કહેતા તમારે, તો એક સેકન્ડ મને એમ થાય કે હું એમને ઓળખું છું, એ કહેવાય મને ખબર. પછી ઘરમાં ઠાકોરજી બિરાજે એટલે એમ થાય કે હું ન્યાય કરવા વાળી કોણ? મારા ઠાકોરજીને ખોટું ના લાગે કે મેં તારી બધી જવાબદારી લીધી છે તો તું નેતા શું કામ બને છે? તો ઠાકોરજી ઘરમાં પધારે ને પછી આપણે નેતા નહીં બનવાનું, એમના ઉપર છોડી દો. એ જે કરશે ને એ આપણા હિતનું જ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમના પર દ્રઢ વિશ્વાસ રાખો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. ઘણી વાર આપણે લૌકિકમાં એમ થાય કે આટલું બધું આ લોકોએ આપણી હારે આવું કર્યું છે, હવે આપણે એ લોકો હારે નથી સંબંધ રાખવો, એના સારા નરસો પ્રસંગો એ નથી જ જવું, અને સારામાં બોલાવતા ન હોય, અને ખોટું હોય એટલે પહેલાં બોલાવે ત્યારે મન ના પાડે. પણ આપણા ઘરમાં બિરાજતો આપણો પ્રભુ, આપણો અંતર્યામી એમ કે જો તું એમ કહેશ કે તને કોઈ ઉપર દ્વેષલેસ નથી તો તારી સાથે થાય છે ત્યારે કેમ તું પાછો રાખે છે? બોલવામાં ને વર્તનમાં હંમેશા એક ધારા રહીએ ને તો પ્રભુ આપણાથી પ્રસન્ન રહે. બોલવાનાય જુદા ને ચાવવાનાય જુદા. ના મારા વાલા, અહીંયા બેઠો બેઠો અંતર્યામી બધું જ જાણે છે કે આપણે કેવા છીએ. આપણે આપણી જાતને બહાર વ્યક્ત કરવાની જરૂર નથી. આપણો પ્રભુ એ બધું વ્યક્ત કરશે અને આપણને ન્યાય અપાવશે, એટલો પ્રભુ પર વિશ્વાસ રાખવો જોઈએ. વિરહ સહન ન કરવાના કાર્યને કોઈ પણ રીતે લૌકિક કહી શકાય નહીં, કારણ કે અલૌકિક જ્ઞાન હોવાથી, ભગવાન અંતર્યામી હોવાથી દરેકના હૃદયમાં બિરાજમાન છે, એટલે એમનો વિરહ થતો નથી. માટે એમના વિરહનું વર્ણન કરવું ઉચિત નથી એવી શંકા થાય ત્યાં કહે છે ભગવાન કોઈ પણ પ્રકારે
પરમ સુખ આપનાર હોવાથી એમનો વિરહ થાય એવું ચીજ છે. લૌકિકનું છોડો, પણ પ્રભુ તો કેવા છે, કોઈ પણ પ્રકારે પરમ સુખ આપે છે. સુખ દેવાનું કોઈનું સામર્થ્ય નથી. એ મારો વાલો જ દઈ શકે. અને પરમ સુખ, આ ગાડીને બંગલાને વાડીને વહી તો હવે સમજા, એ તો અવાંતર ફળ છે. ઠાકોરજી પધારે એટલી બધી ચિંતા જ નહીં. પરમ સુખ, સેવા ને સ્મરણ ને સત્સંગ ને સાનુભાવ ને સામગ્રી ને સન્મુખતા ને આ બધું પરમ સુખ દેવા વાળા છે પ્રભુ. એટલે એમનો વિરહ થાય એ બરાબર, પણ આપણે દુનિયા મૂંધો છે. આપણને સંસારમાં બધાનો વિરહ થાય, શ્યામનો વિરહ ન થાય. ક્યાં જવું હોય તો ઠાકોરજીને પધરાવી દો ને, બસ વાત પૂરી. ઠાકોરજી કે હું આટલી જ મારી કિંમત. આજે પોતાનું છોકરું ક્યાંક મૂકવું હોય તો 10 વાર વિચાર કરે કે આપણા વિના રહેશે, એને ભાવશે ત્યાં, પાછળથી કજિયા નહીં કરે ને. એ કજિયો કરશે ને આપણું રહેશે તો આપણે કેવી રીતે, કેટલા વિચાર કરીએ ત્યારે 4 કલાક મૂકીએ આપણા છોકરાને. અને આપણા ઠાકોરજીને આપણે પાછા આપણે ગમે અજાણ્યા વૈષ્ણવ હોય, ઓલા ના પાડે રોજ જાતે, એ કહેલા બેન હવે મારથી ન થતું તો બીજાને કરે. અર પ્રભુને તમે અજાણ્યામાં મૂકો છો, તમારા વિના એ ના રહે. હા, ન છૂટકે આજે સૂતક આતે હોય, એ છૂટકો નથી, એ જુદી વસ્તુ. બાકી તમે ફરવા જાઓ ને તમે ગમે એમ, ના મારા વાલા, તમારા વિના એ નહીં રહે. તમારું લૌકિક છોકરું પણ તમારા વિના ન રહે ને, એમ તમારા ઠાકોરજી તમારાથી હેવાયા થયા છે. એને તમારા સિવાય કોઈનું દૂધ ન ભાવે. એ જેવું કરશો ને એવું એ આરોગશે. એને 56 ભોગ નથી જોતા. તમે જ્યાં લઈ જાઓ, જેવી વ્યવસ્થા હોય એ ચલાવી લેશે, કારણ એની માં ભેગી છે. ત્યાં કહે છે કે ભગવાન કોઈ પણ પ્રકારે પરમ સુખ આપનાર હોવાથી એમનો વિરહ થાય એવું ચીજ છે. તે 1.5 શ્લોકથી કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મેં દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदास के द्वार पे मेरा प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. ગઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटापीन सब जुग माज अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.